નમસ્કાર, જય હિન્દ દોસ્તો। કૃષિ યુનિવર્સિટીઓ એની અંદર જે 227 જગ્યાઓ પર જુનિયર ક્લાર્કની ભરતી એ જાહેર થઈ છે અને કોઈ પણ સ્નાતક, કોઈ પણ ગ્રેજ્યુએટ આ ભરતીમાં અપ્લાય કરી શકે છે। 20 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની એજના તમામ ઉમેદવારો એ અપ્લાય કરી શકે છે અને સાથે સાથે એમાં એજ રિલેક્સેશન પણ મળવાપાત્ર છે। સ્નાતક ઉમેદવારોની આ મેઇન એજ્યુકેશન ક્વોલિફિકેશન, પણ અહીંયા એક વસ્તુ માંગવામાં આવી છે કે તમને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ। તો એવો પ્રશ્ન ઘણા બધા લોકોએ અમારા જે આગળના વિડીયોઝની અંદર કોમેન્ટ બોક્સમાં કર્યો કે સર શું અમારી પાસે સીસીસી નું સર્ટિફિકેટ ન હોય તો અમે આ ફોર્મ ભરી શકીએ કે ન ભરી શકીએ? તો એ મારા તમામ દોસ્તો એમના માટે ખાસ આ એક ડેડિકેટેડ એક નાનકડો વિડીયોના મારફતે બધાને જવાબ આપી રહ્યો છું કે ભાઈ જે પણ મિત્રો છે એ મિત્રોએ સૌથી પહેલા તો એક વાત જે છે એ ચોખવટથી સમજવી પડશે કે આ જે 227 જગ્યા છે, આ 227 જગ્યા ઉપર સ્નાતક કીધું છે, બરાબર? અને સ્નાતક કીધું હોય એટલે તમારે એની ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે। બીજું કે તમને કમ્પ્યુટર વિષયનું નોલેજ હોવું જોઈએ। કોઈ પણ રાજ્ય સરકારની વર્ગ 3ની જેટલી પણ જાહેરાતો આવે છે એમાં એક વસ્તુ એ ફરજિયાત હોય છે કે હવે બધા જ જે કર્મચારીઓને કમ્પ્યુટરની જાણકારી હોવી જ જોઈએ। આના ઉપર 2008નો એક ઠરાવ પણ છે કે તમારી પાસે કાં તો સીસીસી સર્ટિફિકેટ જે છે એ હોય તો ચાલે, બરાબર? હવે માની લો ઘણા બધા એવા લોકો પણ હશે કે જેમની પાસે સીસીસી સર્ટિફિકેટ નહીં હોય, તો એનું શું? કાં તો ધોરણ 10 ની અંદર, કાં તો ધોરણ 10 અથવા તો ધોરણ 12 ની અંદર તમારે કમ્પ્યુટર જે છે એ એક સબ્જેક્ટ તરીકે હોવો જોઈએ। ઓકે, વાંધો નહીં, બરાબર? ધોરણ 10 અથવા તો ધોરણ 12 એની અંદર પણ કમ્પ્યુટર એક વિષય તરીકે હોવું જોઈએ। સર હાલો ધોરણ 10 માં કે ધોરણ 12 ની અંદર ન હોય તો તમે જે ગ્રેજ્યુએશન કર્યું છે, ડિપ્લોમા કર્યું હોય કે ડિગ્રી કર્યું હોય, કે એમાં પણ તમારી આખા જે છે એ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટનો જે પણ કોર્સ કર્યો હોય એમાં કોઈ પણ એક સેમેસ્ટરની અંદર, એક વર્ષની અંદર તમારો એક કમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ તરીકે આવી ગયું હોય, કમ્પ્યુટર એપ્લિકેશન છે, બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર છે, એટલે તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો, બરાબર? આવા ભરતીમાં છે એ ફોર્મ એ ભરી શકો છો। ક્લિયર છે? હવે માની લ્યો કે અત્યારે હાલ તમારી પાસે આમાંથી કોઈ પણ વસ્તુ નથી તો પણ ફોર્મ ચોક્કસથી ભરી શકશો। તમે ફોર્મ ભરવાથી એ વંચિત તમને નહીં કરવામાં આવે, પરંતુ જ્યારે આ કમ્પ્યુટર નોલેજની પરીક્ષા છે એ તમારે પાસ કરવાનું એક પ્રમાણપત્ર સીસીસી જે પ્રમાણપત્ર છે એ તમારે જ્યારે તમને નિમણૂક મળે એની પહેલા તમારે કરી લેવું પડશે। એની પહેલા તમારે આવું સર્ટિફિકેટ મેળવી લેવું પડશે। એટલે તમને નિમણૂક આપવામાં આવે એની પહેલા તમારે આ પ્રકારનું સર્ટિફિકેટ છે એ મેળવી લેવાનું થશે। અને જો તમે આવું નિમણૂક થયા, તમારો જે નિમણૂક કરે એની પહેલા થઈ જવું પડે। જો તમારી આ વસ્તુ નહીં હોય તો તેના બાદ તમારી જે છે પસંદગી જે નિમણૂક પછી એ રદ કરી દેવામાં આવશે। એટલે અત્યારે ફોર્મ ચોક્કસથી ભરી શકો છો। મેં તમને જે કન્ડિશન આપી કે કાં તો ધોરણ 10 માં અથવા ધોરણ 12 ની અંદર કમ્પ્યુટર એક સબ્જેક્ટ તરીકે હોય, ડિગ્રી કે ડિપ્લોમાની અંદર એક સબ્જેક્ટ તરીકે હોય તો ચાલશે, કોઈ વાંધો નહીં। અને સાવે નથી તો અત્યારે તો ચાલશે, પણ પછી છે એ કોઈ પણ સરકાર માન્ય સંસ્થાઓમાંથી સીસીસી સર્ટિફિકેટ એ કઢાવી લેવું પડશે। સીસીસી નો કોર્સ છે કરી અને તમે એ સર્ટિફિકેટ છે એ કઢાવી લેવું પડશે। સીસીસી જ માન્ય રાખવામાં આવશે, બરાબર? એટલે કમ્પ્યુટર સર્ટિફિકેટ અત્યારે હાલ નહીં હોય તો ચોક્કસથી ચાલશે ખરી, પરંતુ જ્યારે તમને સમય મળે છે તો તમારી નિમણૂક પહેલા એ કઢાવી લેજો। આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને આ જ પ્રકારના વિડીયોઝ છે એ તમારા સુધી અમે પહોંચાડતા રહીએ તો એના માટે સબસ્ક્રાઇબનું જે બટન દબાવી દો અને અમારી ટેલિગ્રામ ચેનલની સાથે જોઈન પણ થઈ જાજો। અને જો તમે આ કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની પરીક્ષાની વ્યવસ્થિત રીતે તૈયારી કરવા ઈચ્છો છો, સૌથી પહેલા પ્રિલિમ્સ અને એના પછી મેઇન્સ, તો આપણે વિદ્યાર્થીઓને સૌથી પહેલા પ્રિલિમ્સનો કોર્સ જે આખો માત્ર 1399 રૂપિયાની અંદર જ્યાં સુધી તમારી પરીક્ષા ન આવે ત્યાં સુધી એ અવેલેબલ કરીએ છીએ। અને એમાં પણ હજી ડિસ્કાઉન્ટ થઈ જશે ને પ્રિલિમ્સના બધા વિષયો
એ તમારા આની અંદર કવરઅપ થઈ જશે, બરાબર છે. અને આના માટે તમે ચોક્કસથી માહિતી લઈ શકો છો અમારી આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી. હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને તમે ફોર્મ ભરવાથી રિલેટેડ પણ માહિતીઓ છે, જ્યાં તમે અટકો છો ત્યાં તમે લઈ શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.